શ્રાવણ માસમાં મહાદેવના દર્શન કરવા અમદાવાદમાં રોજ નવી જગ્યા શોધો છો તો આ મંદિરનું નામ કદાચ તમે પહેલીવાર સાંભળ્યું હશે, કારણ કે અહીં મહાદેવ સાથે હનુમાનજીના પણ દર્શન થાય છે. હું વાત કરી રહી છું અમદાવાદના જોધપુર વિસ્તારમાં આવેલા શ્રી ઓમકારેશ્વર મહાદેવ ટેમ્પલની. શ્રાવણ માસમાં મહાદેવના દર્શન માટે જો તમે અમદાવાદમાં કોઈ શાંત અને સુંદર જગ્યા શોધી રહ્યા હો તો આ જગ્યા જરૂર યાદ રાખજો. અહીં ઓમકારેશ્વર મહાદેવ સાથે હનુમાનજીના પણ દર્શન કરી શકો છો. અને ખાસ વાત એ છે કે મંદિર પરિસરમાં ગૌશાળા પણ આવેલી છે, જ્યાં તમે ગાયોને ઘાસ ખવડાવી શકો છો. શહેરની ભાગદોડ વચ્ચે અહીંનું શાંત વાતાવરણ તમને થોડો સમય સુકૂનનો અનુભવ કરાવશે. અને જો તમે અહીં આવો તો સાંજની આરતીનો સમય બિલકુલ ચૂકતા નહીં. આરતી સમયે મંદિરનું આખું વાતાવરણ એકદમ ભક્તિમય અને સુંદર બની જાય છે. તો આ શ્રાવણ માસમાં આ મંદિરની મુલાકાત એકવાર જરૂર લેજો અને આ જગ્યા યાદ રહે એ માટે આ રીલ સાચવી રાખજો. તમારા મહાદેવ ભક્ત મિત્રને મોકલજો. અને અમદાવાદની આવી જ હિડન પ્લેસીસ, ટેમ્પલ્સ અને યુનિક સ્પોટ્સ ડિસ્કવર કરવા હોય તો પેજ ફોલો કરી લો, કારણ કે આગળની જગ્યા કદાચ તમારા અહમદાબાદમાં જ હશે. હર હર મહાદેવ. જય બજરંગબલી.